મિત્રો, ચા 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 આજનું વિશ્લેષણ તમને ચા વિશે જ કહીશ. આજની વાત બધી ચા વિશે કહીશ. ચા અમુક માણસો કહે કે ઝેર છે, અમુક માણસો કહે છે કે અમૃત છે. પણ મિત્રો, આજે જે છે હું તમને મૂળ જે વાત સમજાવીશ, જે કહીશ, જે તમે સામાન્ય આદત કરશો તો શક્તિશાળી એક પીણું તૈયાર કરશો. બસ ચા જ બનાવવાની છે. સીધું આ વિષય તરફ લઈ જાઉં છું. આજની આ સફર તમને એકદમ વ્યવસ્થિત અને પરફેક્ટલી સમજાવી દો કે ચા વિશે સત્ય શું છે. આદુ થઈ ગયું, તજ થઈ ગયું, એલચીના ફાયદા થઈ ગયા, પણ ચા બનાવવાની પરફેક્ટ રીત કોઈને ખબર જ નથી. મિત્રો, ચા જે છે, જ્યારે તમે પરફેક્ટલી બનાવો છો તો શરીરના દુખાવા પણ ગાયબ થઈ જશે. હા મિત્રો, અમુક નિયમોની વાત કરું. સૌથી પહેલા હું તમને વાત કરવા જાઉં કે ચા વિશે લોકો સત્ય કેટલું જાણે છે. એટલું સત્ય છે કે નહીં, ખરેખર આશ્ચર્યની વાત એ છે કે ઘણા બધા ચા હોય છે, એને એમ કહે છે કે 1 વાર પીવાય, 2 વાર પીવાય, ચા ઝેર છે. બીજી બાજુ લોકો એવા માનતા હોય કે આખો દિવસ બસ ચા જ પીધા રાખતા હોય, વિજ્ઞાનનું કે સમજતા હોય. પણ મિત્રો, આપણા સ્ત્રોત શું કહે છે? આ બંને વાત એકદમ ખોટી છે. મિત્રો, ચા એક ઝેર નથી. તમે જો એને પરફેક્ટલી મર્યાદામાં પીશો તો તમને તેનો ફાયદો થશે. ચા એક એવી વસ્તુ છે જેને પીવાથી તમને ઘણા બધા ફાયદા થાય. કહેવાય છે કે એક થી 3 કપ ચા પીવાથી અત્યંત ફાયદો થાય. તેનાથી શરીરમાં મૂલ્યવાન એન્ટીઓક્સિડન્ટ મળે. અને મજાની વાત કહું, જો તમે અમુક ખાસ મસાલા જો તેની અંદર નાખી દો, હા મિત્રો, તો ફાયદા તમને અનેક ગણા વધી જશે. અને આ વાત હું તમને કહું કે બીજા વિભાગમાં તરફ તમને સમજાવીશ. મિત્રો, આદુની વાત કરીએ તો આદુ એટલે કે ઇમ્યુનિટી બૂસ્ટર છે. ખાસ કરીને પંજાબી લોકો, પંજાબના પરિવારોમાં આદુ વગરની ચા કોઈ બનાવતું જ નથી. જો આદુ નથી ઉમેરતા તો સમજો કે ઘણા બધા ફાયદા તમને હવે મળવાના નથી. આદુ વાળી ચા પીવાથી કેટલા ફાયદા થાય? આપણે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે આદુમાં. શરીરનો સોજો છે મિત્રો, તે ઘટાડવામાં, સાંધાના દુખાવા ઓછા કરવામાં, પાચન તંત્રને સુધારવામાં ગજબ જેવું કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ જે છે તે એકદમ બૂસ્ટ કરે છે. જેમ આપણે ઉબકા જેવી સમસ્યા હોય તેમાં રાહત થાય. તમારે માપ જરૂરી છે, અગત્ય છે. બધા જ ફાયદા સુરક્ષિત રીતે તમને ચોક્કસ રીતે મળે. 1 કપ, મિત્રો ધ્યાનથી સમજો, 1 કપ બરાબર અડધી ચમચી છીણેલો આદુ નાખશો તો તમને વધારે ફાયદો થશે. હવે બીજી વાત કે તમને કહું કે તજ. હવે તજ શું કરે? ચામાં તજ નાખવું જરૂરી કેમ? તજ જે છે શુગરને કંટ્રોલ કરે છે. આ મિત્રો, ભારતીય રસોઈમાં વપરાતો મસાલો ખરેખર કોઈ જાદુથી કમ નથી હોતો. તજ બ્લડ શુગર, બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે. સાથે જ તેમાં રહેલા એન્ટી માઇક્રોબાયલ ગુણો શરીરના આંતરિક ઇન્ફેક્શનથી લડવા માટે પહેલા તજ મદદ કરશે. સૌથી સારી વાત કહું તો ચા એક ભીની સુગંધ અને કુદરતી મીઠાશ ઉમેરી દે છે તજ. અહીં ખરેખર રસપ્રદની વાત કરું, પરફેક્ટલી વાત કરું, મૂળ સ્ત્રોત ભાવપૂર્વક હું તમને કહું કે મહત્તમ ઔષધિનો ફાયદો. આ મિત્રો, ફાયદો તમને શ્રીલંકન તજ એટલે કે સિલોન, સિલેમન જ પસંદ કરવી જોઈએ. સામાન્ય ભારતીય અને ચાઇનીઝ તજ, બે અલગ અલગ તજ કહેવાય. એની સરખામણીએ ઔષધિ મૂલ્ય ઘણું વધારે હોય છે. એવી વાત કરું, જો જેને વારંવાર અવગણતા હોય, જેને માપ ન ખબર, તેને કહી દો, માત્ર 1/4 એટલે કે 1 કપ ચા માટે 5 ચમચી તજનો પાવડર પરફેક્ટલી છે, યોગ્ય છે. આનું પ્રમાણ પરફેક્ટ છે. મિત્રો, હું તમને આગળની પરફેક્ટલી વાત કરું જે ચા વિશે જાણીને. ચોથો ભાગ એ હે કે એલાયચી. એલચી શું કામ નાખે? એલચી જે છે મિત્રો, એ ઉર્જા વધારનાર ઘટક છે. આદુ અને તજ સિવાય ચાને એકદમ અલગ લેવલમાં લઈ જવી હોય તો મિત્રો પાવરફુલ વસ્તુ છે તો એલચી. આ મિત્રો, નાની એવી એલચી તે માત્ર સુગંધ નથી આપતી મિત્રો, આપણા નર્વસ સિસ્ટમ માટે એક ઉત્તમ ઉત્તેજક તરીકે કામ કરે છે. હવે માનો જેની નસ નબળી છે, તેને નસોમાં મજબૂતાઈ, પાચન સુધારવામાં મદદ કરે, શારીરિક ઉર્જાના સ્ત્રોત વધારે, સ્તરને બૂસ્ટ કરે. આ બધી નાની એલચીનો કમાલ છે મિત્રો. અને તેનો ડોઝ સાવ સરળ છે. 1 કપ ચા માટે બરાબર નાની એલચીના દાણા કાઢીને તેમાં ચાની અંદર ડાયરેક્ટ નાખી દેવાના. જો ડાયરેક્ટ તમે ખાંડીને પણ નાખી શકો છો મિત્રો, તમને 100% ફાયદો થશે. મહત્તમ
આગળની વસ્તુ કહું, ચા બનાવવાની પરફેક્ટ રીત જે કોઈને ખબર નથી. સાચા ઘટકો હોવા અને અડધું કામ થવું એવું થાય. મિત્રો, માત્ર જો ઉકાળાની રીત જો ભૂલ કરી દો તો તમારી બધી મહેનત ઉપર પાણી ફરી જાય. ચાની વાત કરું છું. પહેલા પાણીમાં મસાલા ઉકાળવા પછી ધીમી આંચ પર સારી રીતે તેને ઉકળવા દેવાની છે. સૌથી અગત્યની વાત કે પાણીને પરફેક્ટલી બરાબર ઉકળી જાય પછી તેમાં દૂધ નાખવાનું છે. હા મિત્રો, દૂધ નાખ્યા પછી સક્રિય તત્વોનો નાશ સમજો. મિત્રો ધ્યાનથી સમજજો, આની પાછળનું વિજ્ઞાન પણ અલગ છે. એલ્કલોઇસ ખરેખર શું છે? જ્યારે ધીમા તાપે ચાને ઉકાળવામાં આવે ત્યારે ચાની પત્તીમાંથી મળતા એન્ટીઓક્સિડન્ટ આ મસાલાઓમાં રહેલા મહત્વના એલ્કોલોસ પાણીમાં સંપૂર્ણપણે ભળી જાય છે. ઉતાવળમાં જો ફાસ્ટ ગેસ રાખવામાં આવે તો ચાની જગ્યાએ તમને બીજું કંઈક પીવા મળે. ચામાં ફાયદા તો મળતા જ નથી. હવે અંતિમ તમને વાત કહું, અગત્યનો વિભાગ જે હું તમને કહેવા જઈ રહ્યો છું કે ગળપણ અને કેટલાક સુવર્ણ નિયમની વાત પણ થઈ. ધ્યાનથી સમજજો મિત્રો. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો, વિડીયો લાઈક કરો. ખાંડ વગર એટલે કે કોફી, હા મિત્રો, ખાંડ વગર એટલે કે કોફી ચા જ બેસ્ટ છે. જો મીઠાશ જોતી હોય તો સફેદ ખાંડને બદલે તમે ગોળ જો ઉમેરીને ચામાં વાપરશો, હા મિત્રો, સફેદ ખાંડને છૂંદી કેલરીનો મોટો સ્ત્રોત કહેવાય છે. એટલે ગોળ કોઈ ગંભીર ગેરકાયદાઓ વિશે એકદમ સુરક્ષિત અને કુદરતી મીઠાશ કામ કરે છે. સાચું કહું તો ખાંડ છે, સફેદ ખાંડ, સ્પષ્ટપણે સફેદ ઝેર કહેવામાં આવે છે. હા મિત્રો, જરા વિચારો, આખો દિવસ દરમિયાન અનેક કપ તમે ઘણા બધા ચા પી જાઓ છો, દરેક એક ચમચી ખાંડ ઉમેરતા જાઓ તો દિવસના અંત થાય, દિવસ પૂરો થાય તો શરીરમાં કેટલો ઝેર અંદર વયો જાય. ખરેખર વિચારવા જેવી બાબત છે. આ બધી હેલ્ધી વાતો વચ્ચે હું તમને એક નિયમ મેં તમને કીધું કે ચાને ગમે તેટલી સારી કેમ બનાવી હોય, દિવસમાં 4 કપથી વધારે ન લેવું જોઈએ. આ મિત્રો, આની કડક મર્યાદા જરૂરી છે તમારા સ્વાસ્થ્ય માટે. કારણ કે કોઈ પણ સારી વસ્તુનો આંતરિક વધારે પડતું નુકસાન થાય, કારણ કે અતિની ગતિ નથી હોતી. અંતે એક સવાલ ઘણા બધા માણસોનો આવતો હશે કે બધાનું ધ્યાન ખેંચાતું જોઈએ કે જમ્યા પછી તરત પીવામાં આવતો ચાનો પ્યાલો, એ તો ધ્યાનથી રાખો, શરીરના આયરન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોને ત્યાં રોકી દે. જવાબ બિલકુલ. તરત ચા પીવાનું બંધ કરવાનું છે. આ મિત્રો, આ ખોરાકમાં મળતા જરૂરી પોષક તત્વોના શોષણને ગંભીર રીતે બંધ કરી દે છે. એટલે જમ્યા પછી ચા કદી ના પીવો જોઈએ 1-1.5 કલાક. એ તો ચામાં કયા ઘટકો જાય છે, જેટલા મહત્વ એટલો સમય પણ લાગે. આજનું તમને હું કહું કે ખાસ કરીને જે વિશ્લેષણ વાત કરી, જે ચાની વાત કરી છે, તે તમારે થોડોક આદતનો ફેરફાર કરવાનો છે અને તમારે આ વસ્તુને જે મેં તમને કહી તે માહિતી પરફેક્ટ સમજવાની છે. બાકી તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. મિત્રો, ચા કોઈ ખરાબ વસ્તુ છે, પણ ચાને લિમિટેશનમાં પીવાનું છે, કારણ કે વધારે પડતું અમૃત પણ ઝેર બની જાય છે. અને જો તમે આ ઘટકો નાખો છો, ચાને ધીમી આંચે મસ્ત રીતે બનાવો છો, મેક્સિમમ 12 થી 15 મિનિટ લ્યો છો એક ચા બનાવવા માટે, કારણ કે અમુક માણસોને એટલી સ્પીડ હોય છે કે 3 થી 4 મિનિટમાં ચા ઉકાળીને ડાયરેક્ટલી સર્વ કરે છે. બટ મિત્રો, તે તગત ખોટું છે, તે ના કરવું જોઈએ. 15 થી 16 મિનિટ ચાને ઉકાળો, પછી મેં તમને કહ્યું તે નીતિ નિયમનો પાલન કરો તો ચા એક અમૃત સમાન છે. 4 કપથી વધારે દિવસ દરમિયાન તમારે ના લેવું જોઈએ. મિત્રો, આ માહિતી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને તમારી કમેન્ટ અમારા માટે ઘણું મહત્વપૂર્ણ છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.